ઓઢવા ગામે લોકમેળામાં ગામને સ્વચ્છ બનાવનાર શ્રમયોગીનું ગામના યુવાન સરપંચ હેમરાજભાઈ ચૌધરી દ્વારા સન્માન કરાયું। સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે શ્રાવણ સુદ પાંચમના રોજ યોજાયેલ જોગણી માતાના ભવ્ય લોકમેળા પૂર્વે સેવાભાવી સમસ્ત ગ્રામજનો દ્વારા સમગ્ર ગામની સ્વચ્છતા કરવામાં આવી હતી। આ શ્રમયજ્ઞમાં સમસ્ત ગામના આગેવાનો સહિત યુવાનોએ પોતાનું યોગદાન આપી ગામને સ્વચ્છ બનાવ્યું હતું। તેઓની આ સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી ગામના સરપંચ હેમરાજભાઈ વીરમભાઈ ચૌધરી દ્વારા સમસ્ત શ્રમયોગીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે જ્યાંથી સરપંચ તરીકે હેમરાજભાઈ ચૌધરી ચૂંટાઈને આવ્યા છે ત્યાંથી તેઓ ગામના વિકાસ માટે દિન રાત મહેનત કરી રહ્યા છે। તેઓના પ્રયત્નોથી આજે ગામમાં અનેકવિધ સુવિધાઓ જેવી કે સીસીટીવી કેમેરા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટથી ગામ હરિયાળી બન્યું જવા પામ્યું છે। શહેરમાં વસતા લોકોને ગામમાં આવીને વસવાનું મન થાય તેવી મહેનત આ ગામના વિકાસ માટે તેઓએ કરી છે। નવયુવાનોને જે સન્માન કર્યું એ કયા કારણસર સન્માન કરવામાં આવ્યું? એની અંદર અમારે લાભ પાંચમનો મેળો હોય છે જોગમાયાનો। એની અંદર પાણીને બધું ભરેલું હતું વરસાદના કારણથી, એટલે જે ગામના યુવાનો હતા દરેક જ્ઞાતિના એમને રાત દિવસ ટ્રેક્ટરો લાવી અને નિષ્ફળ સેવા કરી અને એની અંદર કોઈ સ્વાર્થ વગર જે 4 દિવસ લગાતાર મહેનત કરી અને જે પૂરણ કર્યું છે લગભગ અંદાજે 350 ટોળા નાખ્યા અને એમના સાથ સહકારથી આનંદિત આ મેળાનો ઉત્સવ પૂર્ણ થયેલ છે। એટલે તમે એમને તમામ કોમના જે નવયુવાનો સારું સન્માન કરવામાં આવ્યું? હા, એમનું પછી આપણે ઉત્સાહથી આનંદ આવ્યો અને જોગમાયાની દયાથી એમનું આજે સન્માન સમારોહ રાખ્યો હતો। એટલે દરેક યુવાન ટ્રેક્ટર દ્વારા એમનું સાર ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।